જય શ્રી કૃષ્ણ મિત્રો, આવતીકાલે વ્યતિપાત છે, તો ચાલો વ્યતિપાતની વાર્તા સાંભળીએ। રેગ્યુલર પુરુષોત્તમ માસની વાર્તા સાથે આ વાર્તા પણ કરવામાં આવે છે। એક વખત ચંદ્રમાએ પોતાના ગુરુની પત્ની તારાનું હરણ કર્યું। તે વખતે સૂર્યનારાયણે તેને ઠપકો આપ્યો, તેથી બંને વચ્ચે ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી। બંનેના ક્રોધનો અતિપાત એટલે કે ઘર્ષણ થવાથી તેમાંથી એક પ્રચંડ આકૃતિ પ્રગટ થઈ। આ મહાકાય પુરુષ આકૃતિના અગ્નિના ગોળા જેવું, પીળા અને વૃક્ષ દાઢી મૂછ, ધમણ જેવા નશકોરા, 8 આંખ, 18 હાથ અને આખા જગતને ગળી જાય એટલું પહોળું મુખ। આ ભયંકર આકૃતિવાળો વ્યતિપાત બોલ્યો, મને ભૂખ લાગી છે, મારામાં ભયાનક ક્રોધનો સંચાર થઈ રહ્યો છે, મારા માટે ભક્ષની સત્વરે ગોઠવણી કરો, નહીં તો હું આખા જગતને ગળી જઈશ। વ્યતિપાતની આ ભયાનક ગર્જના સાંભળી સૂર્યચંદ્ર ગભરાયા। બંને દેવો વિચાર કરીને બોલ્યા, શાંત થા વ્યતિપાત, અમે તારા ભક્ષની વ્યવસ્થા કરી નાખી છે। જગતમાં લોકોના તારું વ્રત કરી પુણ્યદાન કરે તેના પાપો તું ખાજે, એ તારો ભક્ષ, જે મહાપાપી હોય તેને પીડા આપી શિક્ષા કરજે, જેથી તારા ક્રોધની શાંતિ થશે। આજથી તું યુગોનો રાજા ગણાઈશ અને તારું વ્રત કરનાર સુખ સંપત્તિ અને સંતતિ પામજે। યમરાજાનો પાસ પણ તેને નહીં બાંધી શકે। તારું વ્રત કરનાર સવારે વહેલા ઉઠી સ્નાન કરે અને તારી મૂર્તિ બનાવી પૂજન કરી ફળાદીનું દાન કરે તો તે મનવાંછિત ફળ પામશે। આ વ્યતિપાતનું વ્રત પૂર્વે હર્ષ્ય નામના રાજાએ કર્યું હતું। રાજા એકવાર શિકારે નીકળ્યો। જંગલમાં તેણે એક ભૂંડ જોયું। ભૂંડના 4 પગ અડધા બળી ગયેલા અને મોઢું પણ અડધું કાળું થઈ ગયેલું। બિચારું ભૂંડ આખા શરીરે બળતરા થતી હતી, ભૂખની પણ ચીસો પાડતું હતું। ભૂંડને જોઈને હર્ષ્ય રાજાને દયા આવી। ભૂંડને પૂછ્યું, હે અભાગી જીવ, તે એવા શાપ આપ કર્યા કે તું અધમ યોનિમાં જન્મ્યો અને તે પણ આવી અડધી બળેલી હાલતમાં પીડાઈ રહ્યો છે। ભૂંડે ગળગળા સાદે કહેવા માંડ્યું, હે રાજન, પૂર્વજન્મમાં હું વૈશ્ય હતો। એકવાર જમી પરવારી ગાદી તકીએ બેસી પેટ પર હાથ ફેરવતો હતો। એવામાં એક ભૂખ્યો ભિક્ષુક આવ્યો। તે બોલ્યો, શેઠ, આજે વ્યતિપાતનો દિવસ છે, આજના પુણ્યનું ફળ અનેક ગણું છે, કંઈક મને અંદાન આપો। મારા ઘરમાં બધા ભૂખેથી બેસી રહ્યા છે, મારા પર કૃપા કરો। મારા ક્રોધનો પાર ન હતો। હું દંડો લઈને ઊભો થઈને કહ્યું, ઝાઝા વ્યતિપાતવાળા, નીકળ અહીંથી। તો પણ ભિક્ષુક હઠ લઈને બેઠો। ક્રોધાવેશમાં ભિક્ષુકને 2-4 દંડા ઝાપટી દઈ અધમુવો કરી મૂક્યો। જતાં છતાં તે બોલ્યો, હે વૈશ્ય, તે મારા ઉપર દયા કરવાને બદલે ભૂંડની પેટે ઢુરક્યા કર્યા છે, તો વ્યતિપાતનું તે અપમાન કર્યું છે, તો હું તને શ્રાપ આપું છું, તું ભૂંડ વેશે વને વને રખડજે, મારા પેટની બળતરા પેઠે તારું શરીર બળજો, અને કોઈ વ્યતિપાતનું પુણ્ય ફળ તને અર્પણ ન કરે ત્યાં સુધી તું આવી હાલતમાં ભટકતો રહેજે। રાજા હર્ષ્યને દયા આવી, તેથી વ્યતિપાતનું વ્રત કર્યું હતું તેણે આ ભૂંડને અર્પણ કર્યો। ત્યાં તો તુરંત જ ભૂંડનો દેહ છૂટી ગયો અને તેમાંથી દિવ્ય દેહે વૈશ્ય પ્રગટ થયો અને રાજાના દેખતા તે સ્વર્ગમાં ગયો। જય શ્રી કૃષ્ણ મિત્રો।